આસ્થાલય બિઝનેસમાંથી શૈલેષ વંકાણી આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જે મેજરપુરા ગામે ઉદયસિંહ રાજપૂતની વાડી આપણે આવ્યા છીએ. તો ત્યાં આપણને થોડાક ઘઉંની અંદરમાં કાલા સોનાનો યુઝ કર્યો છે એ વિશે થોડોક આપણને એક પરિચય આપશે. ઉદયસિંહ, પહેલાં તમને છે ને તમારો એક પરિચય આપો. મારું નામ સોલંકી ઉદયસિંહ ભીખાજી. હું મેજરપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપું છું. અને અત્યારે હું પોતે ઓર્ગેનિકમાં આપણા મોદી સાહેબની જે વાત ઉપર થઈ અને અત્યારે નવા રોગના લીધે મેં આ વખતે ઓર્ગેનિકનો ઉપયોગ કરી અને મેં ઘઉંનું બીજું ભલે ઓછું ઉત્પાદન આપે પણ એક દાણા ઘઉંનું આપણે ઓર્ગેનિકનો માર્ગ અપનાવીએ તો આ જે ઝેરી દવાઓ એ આપણા જમીનની અંદરની ફળદ્રુપતા ઘટાડે છે અને આપણા શરીરને પણ ઘણું બધું નુકસાન કરે છે. એટલા માટે મેં આ વખતે અમારા ભાઈ જ થાય છે રાજેન્દ્રસિંહ, એમના મારફતે મેં કીધું આ વખતે મારે તમામ જગ્યાએ જે ઘઉં આવું એ ઘઉંની અંદર હું ઓર્ગેનિકનો જ ઉપયોગ કરીશ. અને એમાં મેં કાલા સોનાનો આ વખત ઉપયોગ કર્યા અને એ ઉપયોગથી અત્યારે હાલ મારા આ ઘઉં તમે જોઈ રહ્યા છો અને ઘઉંમાં મને એવું સારું એવું રિઝલ્ટ 100% રિઝલ્ટ કહેવાય ને એવું મને રિઝલ્ટ મળ્યું છે. અને એનાથી મને પૂરેપૂરો આ કાલા સોના જે સ્પ્રે છે એ મેં 2 વખત આપ્યો હતો અને બે વખત એ સ્પ્રેના લીધે તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે મારા ઘઉંનું ઉત્પાદન જે પહેલાં કરતો પણ મને તો આ વખતે એવું લાગે છે કે પહેલાં કરતો પણ ડબલ થાય એવું મને લાગે છે. સાહેબ, પહેલાં જે તમે કાલા સોના નહોતો યુઝ કર્યો ત્યારે કેવા હતા? એકદમ સાહેબ નાના ઘઉં હતા, એનો વિકાસ અમને દેખાતો નહોતો. પછી અમને એવું લાગ્યું કે આ ઘઉં આપણે ભાગવા પડશે કે શું, ગરમીનું થોડું પ્રમાણ હતું એ વખત. પણ જ્યારે કાલા સોનાનો ઉપયોગ કર્યો એ વખતે એકદમ જ એવું લાગ્યું કે આખું અહીં જાણો એમ કે નવું જ વાવેતર કર્યું હોય અને નવું જ ઉત્પાદન એકદમ જાણો ઘઉંમાં તેજી આવી ગઈ, છોડ પણ એકદમ સારો દેખાવા લાગ્યો અને અમને આનંદ છે કાલા સોના ઉપરથી. ને જ્યારે તમે કાલા સોના નહોતો યુઝ કર્યો ત્યારે તો નાના હતા, અત્યારે મોટા થઈ ગયા, તો પહેલાં તમારું ઉત્પાદનની અંદરમાં ગણતરી કેવું લાગશે? વધશે કે? ના 100% સાહેબ, આ વખત ડબલ ઘઉં થશે. આ વખત 100% અમને એવું લાગે છે કે ડબલ ઘઉં થશે, ડબલ ઉત્પાદન થશે. ઓકે, તો હવે જે ખેડૂત મિત્રોને તમે શું સંદેશ આપો કે કાલા સોના કેવી પ્રોડક્ટ છે, કઈ રીતના છે, તો આના યુઝ કરવાથી કેટલા ફાયદા થાય છે એ તમે વાત કરી છે, પણ તમે ખેડૂત મિત્રોને શું વધારે સંદેશ દેવા માગો? હું ખેડૂત મિત્રોને એ કહેવા માગું છું કે અત્યારના આ જમાનામાં જે આપણે ઝેરી દવા નાખી અને આપણું તો ખરું, આપણું પોતાનું, પણ આપણું આવનારું ભવિષ્ય પણ આપણે નુકસાન તરફ જઈ રહ્યા છીએ. તો અહીંયા ઓર્ગેનિકનો ઉપયોગ કરવાથી ઉત્પાદન તો 100% એનું ડબલ મળશે જ, પણ મેં તો ઉપયોગ કર્યો એટલે મને તો ડબલ લાગ્યું જ છે. બધા ખેડૂત મિત્રોને હું એક હાથ જોડી અને વિનંતી કરું છું કે ખરેખર આ કાલા સોનાનો ઉપયોગ તમે એક વખત કરો, ગમે તે પાકમાં તમે એક વખત ઉપયોગ કરો, તમને 100% રિઝલ્ટ દેખાય. એના પછી તમને એમ થશે કે નહીં, આપણે કાલા સોનાનો જ ઉપયોગ કરવો જોઈએ અને કાલા સોના જ વાપરવું જોઈએ. ઓકે, જો આપણે સાહેબે જે વાત કરી છે કે મોદી સાહેબ કહે છે, રાજ્યપાલ સાહેબ કહે છે કે ભાઈ તમે ઓર્ગેનિક ઉપર વળો તો તમારું જે કહી છે કે તમારું જીવન તો સારું રહેશે, તમારા બાળકોનું રહેશે, આવનારા ભવિષ્ય સારું રહેશે ને દેશ સમૃદ્ધ બનશે. તો દેશ સમૃદ્ધ બનશે તો આપણે બધા સમૃદ્ધ બનશું. તો અમારી એવી એક છે કે લોકોને વધારે વિડીયો શેર કરતા રહેજો, ગ્રુપની અંદરમાં મોકલતા રહેજો અને અમારા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો અને શેર કરજો. જય જવાન, જય કિસાન.